એક્સક્લુઝિવ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ કુરમુરા ઢોસા અને પુટ્ટુ વિથ કડલાઈ કરી જુઓ અપ્પમ વિથ ઇસ્ટ્યુ ઇડલી અપ્પમ વિથ કડલાઈ કરી વાત આવે જ્યારે રાજકોટમાં એક્સક્લુઝિવ સાઉથ ઇન્ડિયન કિચન ત્યારે રાજકોટના ફૂડીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ લવર્સ જાણે છે કે રાજકોટનું સૌથી બેસ્ટ 22nd પેરેલ છેલ્લા 6 વર્ષથી રાજકોટના આકાશવાણી ચોકમાં એમના ઓથેન્ટિસિટી માટે જાણીતું છે અને હવે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર અયોધ્યા ચોકમાં ભવ્ય સ્વરૂપમાં આવી ગયું છે. અહીંયા આપણે ઢોસા, ઉત્પમ, વડા, ઇડલી, સાપાડ બધા જ સાઉથ ઇન્ડિયન યુનિક ફૂડ છે એક્સક્લુઝિવ અહીંયા માણી શકીએ છીએ. સાઉથ ઇન્ડિયન ટેસ્ટમાં સૌથી મોટું જૈન મેનુ અહીંયા છે. પોઝિટિવ એમ્બિયન્સ, તમે તમારા ફ્રેન્ડ ફેમિલી ગ્રુપમાં સાથે બેસી ને હેપી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને તમારા ફૂડની મજા માણી શકો છો. સૌથી પહેલા જો ઢોસામાં આપણને કુરમુરા ઢોસા અને પુટ્ટુ વિથ કડલાઈ કરી જુઓ અપ્પમ વિથ ઇસ્ટ્યુ ઇડલી અપ્પમ વિથ કડલાઈ કરી સાઉથ ઇન્ડિયન ફૂલ મીલ એટલે કે સાપડ આપણે દરરોજ બપોરે ને સાંજે અહીંયા જમી શકીએ છીએ. સાઉથ ઇન્ડિયન ફેસ્ટિવલ ઓનમ છે ને પ્યોર સાઉથ સ્ટાઇલમાં ઉજવવામાં આવે છે ને કેળાના પાન પર બધું ફૂડ સર્વ કરવામાં આવે છે અને મોર્નિંગ બ્રેકફાસ્ટમાં આપણે અહીંયા વેજ ઉપમા, ઢોસા, ઇડલી, મેંદુવડા બધી જ વસ્તુનો રેગ્યુલર ટેસ્ટ માણી શકીએ છીએ. કિચનની પણ વિઝિટ કરો ને ખાસ અહીંયા છે ને કોઈ પ્રકારના ફ્રોઝન ફૂડનો યુઝ થતો નથી. તમામ ફૂડ છે ને લાઈવ હાઇજેનિક રીતે અહીંયા પ્રિપેર કરવામાં આવતું હોય છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર અયોધ્યા ચોકથી તદ્દન નજીકમાં વેસ્ટ ગેટ 2 બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર મેકડોનલ્ડ્સ ની તદ્દન બાજુમાં બહુ જ મસ્ત છે, એકદમ એક્સક્લુઝિવ સાઉથ ઇન્ડિયન કિચન. સાઉથ ઇન્ડિયન ફૂડ માટે મને તો 22nd પેરેલ બહુ બેસ્ટ લાગ્યું. તમે એકવાર ખાશો એટલે તમારા મોજના દોરા છૂટી જશે. તો મિત્રો તમારા પણ તમામ ફૂડીઝ લવર ફ્રેન્ડ સાથે આ રીલને અત્યારે શેર કરો.